બજેટ તરફ તમામ લોકોની મીટ મંડાયેલી છે ત્યારે આ વખતે તો સરકાર નવી છે એટલે તમામ લોકોની આશાઓ વધુ જોવા મળી રહી છે ત્યારે સરકારના બજેટની અને જેના ઘર બજેટ પર સૌથી વધુ જો અસર પડતી હોય તો તે છે ગૃહિણીઓ અને ગૃહિણીઓ પણ અનેક અપેક્ષાઓ રાખીને બેઠી છે કારણ કે તેમને સ્પષ્ટો અને બજેટનો સૌથી મોટો કોઈ પ્રશ્ન હોય તો તે છે મોંઘવારી. તો ચાલો આજે આપણે કેટલીક ગૃહિણીઓને મળીએ અને જાણીએ તેમની બજેટ ડિમાન્ડ્સ. एक कपना बदले अपने अर्धी कप कटिंग चाय बहुत सो आशा रखिए कि अच्छे दिन आने वाले तो आने पर तो चार થઈ જાય चलो तुम चाय बनाओ. ગૃહિણીઓની જ્યારે વાત થઈ રહેતી હોય ત્યારે ઘરની જવાબદારી સાથે અન્ય કેટલીક જવાબદારીઓ ગૃહિણીઓને નિભાવવાની હોય છે ત્યારે કેટલાક મહેમાન આવતા હોય છે ત્યારે તેઓ કેવી રીતનું ઘરનું મેનેજ કરતા હોય છે તેના વિશે આપણે વાત કરીશું. સેજલબેન, ખાસ કરીને મહેમાન આવતા હોય છે ત્યારે કેવી રીતનું ઘરનું મેનેજ કરતા હોય છે, કેવી રીતે એમની આગતા સાગતા કરતા હોવ છો? હા, તમારી વાત સાચી જ છે. જ્યારે બેઝિક જરૂરિયાત પણ મોંઘી થઈ હોય ત્યારે ગૃહિણીને ઘર ચલાવવું ઘણું જ મુશ્કેલ પડતું હોય છે. ગેસ, દૂધ, ચા, ખાંડ સર્વે ચીજોના ભાવ વધી રહ્યા છે. એટલે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે અતિથિ દેવો ભવ એટલે મહેમાન આવે એટલે આપણને થાય જ કે આપણે એનું સ્વાગત કરીએ. પણ મોંઘવારીનો તો પ્રશ્ન વચ્ચે આવે જ છે. અને પહેલાં જેમ આપણે એવું કહેતા હતા કે આખી કપ ચા, પણ હવે તો એકદમ કટિંગ અમદાવાદી ઉપર આવી જવું પડે છે. અડધી કપ ચા મહેમાન જ્યારે એમ કે અડધી કપ ચાલશે તો અડધી કપમાંથી પણ ચલાવી દેતા હોઈએ છીએ. એવી રીતે બજેટનું થોડું પ્લાનિંગ કરવું પડતું હોય છે. તો ખાસ કરીને આ વર્ષના જે નવી સરકાર છે એની પાસેથી કેવી અપેક્ષાઓ રાખી રહ્યા છો? એની પાસેથી તો અપેક્ષામાં તો એ જ કે ભાઈ મોદી સરકારનું જે સૂત્ર છે અચ્છે દિન આને વાલે હે, એ તો અમે ધ્યાનમાં રાખ્યું જ છે. અને બીજું કે જે બેઝિક જરૂરિયાત છે, દૈનિક જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુ છે, ઘર ચલાવવા માટે જે ગૃહિણીને જોઈતું હોય છે એમાં થોડી ભાવ વધારો થોડો ઓછો થાય અને મહેમાનની નવાજવી કરવાની આવે તો શાંતિથી કરી શકે. અત્યારે શાકભાજીના ભાવ પણ પુષ્કળ વધી ગયા છે, દરેક વસ્તુના ભાવ વધી ગયા છે. તો બેઝિક જે જરૂરિયાત છે, જીવન જરૂરી ચીજ વસ્તુ છે, એમાં થોડો ભાવ ઓછો થાય એવી અમે આશા રાખીએ છીએ, આશા અને અપેક્ષા રાખીએ છીએ. તો ગૃહિણીઓ પરની એક જ અપેક્ષા છે કે આ વખત જે નવી સરકાર આવી છે તે મોંઘવારી ઓછી કરે અને અચ્છે દિન આને વાલે હે એ સૂત્ર પણ એ લોકો ધ્યાનમાં રાખી રહ્યા છે. મોંઘવારીને કારણે બજેટમાં મૂકવા પડતા કાપની અસર અમારી ગૃહિણીઓની ટી પાર્ટી પર પણ જોવા મળી. કટિંગ ચા અને નાસ્તો કરતાં કરતાં ગૃહિણીઓએ મોંઘવારી અને ભાવ વધારાની વાતો કરી અને ત્યારબાદ ઘરની ચીજવસ્તુઓ લેવા અને ખાસ તો શાકભાજી લેવા માટે માર્કેટ જવાનો પ્લાન કર્યો. આદુ શું ભાવ? આદુ 20 રૂપિયાનું 100 ગ્રામ, 40 રૂપિયાનું 250. એટલે આમ તો 200 રૂપિયા કિલો, નહીંતર 180 રૂપિયા કિલો. હા, બરોબર. अच्छा कांदा शुभ भाव છે? કાંદા 60 રૂપિયા 50 રૂપિયા કિલો થઈ ગયા બજાર. બોલો 50 રૂપિયા કિલો. હા, 50 રૂપિયા કિલો. રોના હતા ખાવાનું શું? હવે ખાવાની તો શું રહ્યું, હવે બે તો વરસાદ નથી પડતો ને, હવે વરસાદ પડે તો પાક થાય ને. તો અત્યારે ગરીબ લોકો ડુંગળી ને રોટલી નહીં ખાઈ શકતા. બોલો અત્યારે ડુંગળીના બી ભાવ વધી ગયા છે. તો ત્યાં સુધી ભૂખ્યા રહેવું પડે? ના ના, ભૂખ્યા તો કોઈ ના રહે અત્યારે. હા, તો બટાકા શું? બટાકા 25 રૂપિયા કિલો. 25 25 તમારે રૂપિયા. 500 ટામેટા કરી આપો. હા, કરી આપો. શાક ખાવાની અડધે ખાવ એવું છે. સારું. કિલો લેવાના છે 30 રૂપિયા કરો તો 40 રૂપિયા કિલો. 40 રૂપિયા કિલો. 540 બહુ છે. એ જ ભાવ છે બેનો. બજાર 40 રૂપિયા 40 બોલો. કઈ નહીં, કિલો લો તો 5 રૂપિયા ઓછા કરી આપો. 35 આપીશું ચલો બસ. કિલો લઈએ તો થોડા ઓછા કરી આપો. કિલો લઈ લઈએ. મોંઘું થઈ ગયું, વરસાદ નથી પડતો એના કારણે બજારમાં શાક નથી આવતું ને. બોલો
ગરીબ લોકો તારે શું ખાય તારે અત્યારે વરસાદ પડતો નથી, ગરમી કેટલી બધી પડી જાય છે બોલો. હા ફ્રૂટ 100 રૂપિયા કિલો કેસર કેરી 100 રૂપિયા કેસર કિલો. હા બજારમાં 120 રૂપિયા વેચાય બોલો, અમે 100 રૂપિયા કિલો. હા કેસર કેરી મોંઘી થઈ ગઈ મેલો. બાપરે બાપ. ફણસી 20 ની 250. તમારી પાસે બધું શાક જલ્દી 80 રૂપિયા કિલો વાળું છે. લેડા 20 ના 5 અને 6 પીસ લઈ લો. 20 ના 6. किसी भी तरह करके सरकार हमारे लिए भगवान बनकर आए और इन साग सब्जियों का भाव कैसे भी करके कम कर दे. अभी मैं 3 दिन की सब्जी लेने आई हूँ, मेरे 500 रुपये खर्च हो गए हैं. तो आज अगर हम 3 दिन की सब्जी के लिए 500 रुपये खर्च करेंगे तो हमारे लिए भी महीने भर में सब्जी के साथ फ्रूट के साथ हमें दूध वगैरह सब चाहिए, तो हमारा घर चलना बहुत ही मुश्किल है. तो जैसे भी चाहिए कि किसी भी तरह करके ये साग सब्जी के भाव कम हो जाए, हमको और कुछ नहीं चाहिए. લીંબુ 20 ના 250, ગવાર 20 નો 250. યાર सब कुछ 80 रुपए किलो है यार. હા હા બધા 80 રૂપિયા કિલો, પણ ભાવ તો બતાવવો પડે ને તમને. 20 નો 250 કેવું પડે ને. 80 अच्छा રૂપિયા અહીંયા કિલો. કરતા આપણે હોલસેલ માર્કેટ જઈએ તો ફરક પડે કે ના પડે? પડે 50 રૂપિયા 60 રૂપિયા કિલો લાવીએ અમે ત્યાંથી બજારથી શાક. અહીંયા 80 રૂપિયા કિલો વેચીએ, 20 નું 250. વેચવું તો પડે જ ને. મને લાગે છે આપણા સોસાયટીની જગ્યાઓ ને ખેતી કરવા હા તો કરી નાખો ખેતી, બરોબર છે, કરી નાખો. સપ્લાય કરીશું. હા શાકની દુકાન કરી નાખી દો. ભેગા થઈને હોલસેલ માર્કેટ. હા કરી નાખી દો. બરાબર. તમે કોઈ આગળ કહી ના શકો કે આટલું બધું મોંઘું શાક ખાય છે તો અમારી પાસે ગ્રાહક આટલી ખરીદતા નથી ને કચકચ ના કરે અમે છે. એટલું બધું અમે થોડું લેવા વાળા એટલે અમે આગળ ના પહોંચીએ છીએ. અમે થોડું લેવા વાળા એટલે મળી જાય અમને 200-300 રૂપિયા મળી જાય. 200-300 મળી જાય. હા નીકળી જાય. હા શું કરીએ બેન, શાકભાજીના ભાવ મોંઘા છે અત્યારે. ગ્રાહક ત્યાંથી જ અમને મોંઘું મળતું હોય તો ગ્રાહકને 20 નું 250 કહેવું જ પડે ને અમને પણ 2 પૈસા મળવા જોઈએ ને. હવે ત્યાંથી શોર્ટિંગ ચાલતું એટલે અહીં શોર્ટિંગ જ મળે શાકભાજી ગ્રાહકને. હવે ગ્રાહક બહુ બૂમ પાડે કે શાક આવતું નથી, પણ વરસાદના કારણે શાક નહીં આવતું બોલો. પછી અમારે કેવી રીતનું હવે ગ્રાહકને હાલવાનું સસ્તું? એટલે 20 નું 250, 50 નું 500, 40 નું 500 અમારે હાલવું પડે તો જ 2 પૈસા અમને મળે. હવે શાકની લારી લઈને ઉભા હોય એટલે 2 પૈસા તો મળવા જ જોઈએ ને. હા ગરીબ લોકો ડુંગળી રોટલી પણ નહીં ખાઈ શકતા બોલો. ડુંગળીના ભાવ અત્યારે 40-50 રૂપિયા ભાવ ચાલે છે. અત્યારે બટાકા 25 રૂપિયા કિલો ચાલે, ટામેટા 80 રૂપિયા કિલો ચાલે બોલો. બધું શાક 80 રૂપિયા કિલો ચાલે બોલો. તો પછી શું કરવાનું? ખાય શું ગરીબ લોકો? અત્યારે વરસાદ પડતો નથી. શાકભાજી ખરીદવા માટે ગૃહિણીઓ શાકની લારી પર તો આવી, પણ શાકભાજીના ભાવ સાંભળીને તેમની મૂંઝવણ વધારે વધી ગઈ કે આટલા ઊંચા ભાવે હવે કયું શાક ખરીદવું. દરેક ગૃહિણી પોતાના ઘર અને પોતાના પરિવાર લોકોને એક પૌષ્ટિક આહાર આપવાનું ઈચ્છતી હોય છે, ત્યારે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ વર્ષે નવી સરકાર પાસેથી ગૃહિણીઓ એટલી જ અપેક્ષા રાખી રહ્યા છે કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં જો ઘટાડો કરવામાં આવે તો આમ આદમી સુધી એક થાળી પહોંચી શકશે. શાકભાજીની ખરીદી બાદ હવે ગૃહિણીઓને મન થયું થોડુંક શોપિંગ કરવાનું, અને તેમને વાટ પકડી કપડાની દુકાનની. શાકભાજીના ભાવ સાંભળીને ગૃહિણીઓના ચહેરા પરથી ઝાંખી પડેલી ચમક ફરીથી શોપ પર જાતભાતના ડ્રેસીસ અને પર્સીસ તથા સાડીઓ જોઈને પાછી ફરી. પણ અહીં પણ આ ચમક વધારે સમય સુધી ટકી ન શકી. શોપિંગનું નામ આવતાની સાથે જ દરેક સ્ત્રીના ચહેરા પર એક અનોખી ચમક જોવા મળતી હોય છે, પરંતુ તેની સાથે કેટલુંક બજેટનું ધ્યાન પણ રાખવું પડતું હોય છે. ત્યારે અત્યારે હું એક શોપિંગ મોલમાં આવી ગઈ છું કેટલીક ગૃહિણીઓ સાથે. ત્યારે આપણે એમની સાથે વાત કરીએ કે તેમને કોઈ ખરીદી કરી, તેમને કઈ વસ્તુઓ ગમી છે કે કેમ, અને બજેટને કેવી રીતે ધ્યાન રાખી રહ્યા છે. વિરાજબેન, અહીંયા શોપિંગ કરવા માટે આવ્યા છો, ખાસ કરીને કેવી વેરાયટી લાગી, કંઈ ખરીદારી કરી કે કેમ? વેરાયટી તો એટલી બધી સુપર્બ છે કે એમ થાય કે બધી સાડી લઈ લઉં. સ્પેશિયલી આ જુઓ તમે, મેં આ પહેરી પણ લીધી છે, પણ ખરીદી શકાય. નો બજેટ ડિયર, બજેટમાં નથી પોસાતી, કારણ કે આ બધી સુંદર સુંદર સાડીઓના ભાવ એટલા બધા છે. એમ થાય છે કે આવી ડિઝાઇનર સાડીઝ જો પહેરવી હોય તો હાઉ, કારણ કે જે સાડીની કિંમત છે ને કદાચ મહિનાની એટલી સેલરી નથી હોતી.
શાકભાજી, દૂધ, ગેસ, કપડાં હોય કે પછી ઘર વખરીની કોઈ પણ ચીજવસ્તુઓ હોય, ત્યારે મોંઘવારીમાં ઘરની સૌથી મોટી જવાબદારીઓ ગૃહિણીઓ પર જ હોય છે અને એટલા માટે આ બજેટમાં મુખ્ય માંગ છે મોંઘવારી ઘટાડવાની. ત્યારે મોદી સરકાર ગૃહિણીઓની માંગને ધ્યાનમાં રાખશે કે કેમ એ જોવું રહ્યું. કેમેરામેન અજય શીલુ સાથે રાજલ બારોટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.